હા તો મિત્રો કેમ છો બધા? જય દ્વારકાધીશ. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે, જોજો. જય દ્વારકાધીશ. હા તો આપણે મિત્રો અત્યારે આવ્યા છે જય દ્વારકાધીશ દ્વારકા મંદિરે દર્શન કરવા. આપણે દર્શન કરશું, બરોબર. અને આપણી ભેગા છે હિરેનભાઈ પાઠક. આ છે આપણું દ્વારકાધીશનું મંદિર. બોલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મિત્રો અત્યારે મેં ગોમતીજીમાં નાહી લીધું છે, ડૂબકી મારી લીધી છે. હવે આપણે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા. એટલે કે આપણે ખાલી દરવાજે દર્શન કરી લઈએ. ધજાના તો દર્શન આપણે કરી લીધા છે. દરવાજે માથું નમાવી અને પછી પાછા પોરબંદર જાશું, કેમ કે આપણે હવે મોડું થાય છે. આપણી પાસે સમય નથી. મંદિર 5 વાગે ખુલે છે, બરોબર. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણો વારો તો આવી ગયો છે. હરિયનભાઈ કેવા લાગે છે? જોરદાર છે ભાઈ, એકદમ ટેસ્ટી. ટેસ્ટી થોડાક મોટેથી બોલો, આમાં નહીં સંભળાય. ટેસ્ટી છે, જોરદાર છે. ક્યાંના સમોસા છે? પાકો તો સારું કહેવાય. ના ખબર જ નહીં. હા તો ફાઇનલી મિત્રો અમે દ્વારકાથી આવી ગયા છે. અને દ્વારકામાં તો બહુ જ મજા આવી. પહેલાં તો દ્વારકાધીશના ધજાના દર્શન થઈ ગયા આપણે, બરોબર. પછી વાકોલના સમોસા ટેસ્ટ કર્યા અને પછી ડાયરેક્ટ રિટર્ન પોરબંદર આવ્યા. પણ આવા ટાણે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે બ્લોગ ન ઉતરી શક્યો. અત્યારે ઘર આવીને હવે બનાવું છું. અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આપણે કાલે નવા બ્લોગ સાથે મળશું. ઓકે બાય, જય દ્વારકાધીશ.